માંડવી તાલુકાના હરિયાલ ગામે મોબાઈલની દુકાન ધરાવતા દુકાનદારનું ધ્યાન ભટકાવી 80,000થી વધુની મત્તા ભરેલી બેગની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। માંડવી તાલુકાના હરિયાલ ગામે જીઆઈડીસીમાં ડીકે મોબાઈલ નામની દુકાન ધરાવતા ડીકેશ પટેલ રાબેતા મુજબ પોતાની કાર લઈને દુકાને ગયા હતા અને શટરમાં લગાવેલ તાળું ખોલતી સમયે તાળાની અંદર ફેવિક્વિક તેમજ દીવાસળી નાખેલી હોય તાળું ખોલવાની મથામણ કરતી હતા। તે સમયે નજીકમાં કચરું વીણતી એક લબર મૂછ્યો યુવાન કારનો પાછળનો દરવાજો ખોલી કારમાં મૂકેલ પૈસા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો। સવારે હરિયાલ ગામમાંથી જો આવ્યો અહીંયા દુકાને તો લોકની અંદર કોઈ ફેવિક્વિક ને બધું નાખી દીધેલું હતું। जो लॉक बेग हजू गाड़ी में जतु ने जो लॉक खोलवा गयो लॉकने झंझट करतो तो खोलतो तो लॉक खुल्यो नहीं એટલે પકડ એવું મંગાવ્યું। પકડ લઈને એક ભાઈ આવ્યા, જો મેં લॉक ખોલતા જ હતા એટલી વારમાં એક ભાઈ પીળી ટી-શર્ટ પહેરીને પેલી બાજુથી આવ્યા અને કંડક્ટર સાહેબ બીજી બાજુ જે બેગ મૂકેલું હતું પીળા કલરની ટી-શર્ટ પહેરેલી હતી, 20 થી 22 વર્ષનો કોઈ છોકરા જેવો હતો અને જેવો હું લॉकની મથામણમાં હતો એટલે એ બેગ લઈને નીકળી ગયો। બેગની અંદરથી 70-80 હજાર જેવું બધું મુદ્દામાલ થઈને ટોટલ થાય બધું। આવા બનાવો અવારનવાર આ વિસ્તારમાં બન્યા છે અને આવા કામ માટે ખાસ કરીને ગઠિયાઓ નાના બાળકોનો ઉપયોગ લે છે, જેથી કરીને ઝડપાય તો પણ તેઓ છૂટવામાં સફળતા રહે છે। ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ S9 ન્યૂઝ સ્કીમ।